આગળ વાત સુરતની કરીએ તો સુરત હીરા બજારમાં વધુ એક વેપારીએ ઉઠમણું કર્યું છે। મૈધરપુરાના હીરા વેપારીનું 83.69 લાખમાં ઉઠમણું કરવામાં આવ્યું। 3 વેપારીના હીરા લઈને રૂપિયા ચૂકવ્યા વગર તે ગાયબ થઈ ગયો છે। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા મનીષ પરમાર જોડાયા છે આપણી સાથે। મનીષ, જણાવશો, એક તરફ મંદીનો માર હતો છેલ્લા ઘણા સમયથી, બીજી તરફ આ રીતે વારંવાર ઉઠામણા થતા હોવાના વિગતો સામે આવે છે। ફરી એક વખત આવી ઘટના ઘટી છે, શું વિગત? જી બિલકુલ, વાત કરીએ તો સુરતના મૈધરપુરાના હીરા વેપારીએ વરાછાના વેપારીના હીરા લઈને ફરાર થઈ ગયો અને ઉઠામણું કર્યું છે। એક બાજુ મંદીનો માર ચાલી રહ્યો છે ત્યારે 70 લાખ જેટલાના હીરા છે લઈને ફરાર થઈ જતા જે કહેવાય કે 3 જેટલા વેપારીના રૂપિયા ફસાયા છે। ભોગ બનનાર વેપારીઓએ વરાછા પોલીસ મથકમાં ફરિયાદ આપી છે અને ફરિયાદના આધારે આ હીરા લઈ જનાર આરોપીઓની શોધખોળ હાથ ધરવામાં આવી છે। જી, આભાર મનીષ સમગ્ર માહિતી બદલ।